Hello everyone, today we are going to learn chapter number 4 in Medical Surgical Nursing 1 Altered Immune Response System. In topic is hypersensitivity. હાઇપરસેન્સિટિવિટીની અંદર શું જોવાનું છે તો કે બોડી છે કઈ રીતે રિએક્શન કરે છે તો કે જ્યારે બોડીને નુકસાન કરતું ફોરેન મટીરિયલ્સ બોડીમાં એન્ટર થાય ત્યારે બોડીમાં પ્રોટેક્ટ કરવા તેમજ ફોરેન મટીરિયલ્સની સામે ફાઇટ કરવા ઇમ્યુન સિસ્ટમ ઓવર રિએક્ટ કરે છે. શું કરશે તો કે કોઈ પણ ફોરેન પાર્ટિકલ્સ છે એ બોડીની અંદર ઇન્સર્ટ થશે મટીરિયલ, તો બોડીને પ્રોટેક્ટ કરવા માટે આપણું બોડી છે, આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ શું કરશે, ઓવર રિએક્ટ કરવાના કારણે શું થશે તો કે જે કંઈ પણ કન્ડિશન ક્રિએટ થાય છે તેને શું કહેવામાં આવે છે, હાઇપર સેન્સિટિવિટી, કે જેના ક્લાસિફિકેશન્સ નીચે મુજબ છે. તેને ડિવાઈડ કરવામાં છે એનાફાઇલેટિક ઓર 1 હાઇપર સેન્સિટિવિટી, સાઇટોટોક્સિક ઓર ટાઈપ 2 હાઇપર સેન્સિટિવિટી, ઇમ્યુન કોમ્પ્લેક્સ ઓર ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી એન્ડ ડીલે ટાઈપ્સ ઓફ ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી. એટલે કે બોડી જે કંઈ પણ ઓવર રિએક્શન આપે છે, બોડી છે એ સેલ્ફ ડિફેન્સ માટે, એટલે કે ઇમ્યુન સિસ્ટમ જે કંઈ પણ ઓવર રિએક્શન આપે છે તેને શું કહેવામાં આવે છે, હાઇપર સેન્સિટિવિટી. ફર્સ્ટ વન આપણે જોઈશું ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે તો કે જે કંઈ પણ એ પ્રોટેક્ટ કરે છે એ શું છે તો કે શરીર પોતે બનાવેલા એન્ટીબોડી ઓર પ્રોટીન કે જે રોગ, ઇન્ફેક્શન અથવા એન્ટીજનની સામે શું કરશે, ફાઇટ કરશે. જે કોમન પ્રોટીન એટલે કે ગામા ગ્લોબ્યુલિન છે એ શું છે તો કે જે કંઈ પણ એન્ટીબોડી પ્રોટીન છે એ શું કરશે તો કે રોગ, ઇન્ફેક્શન અથવા એન્ટીજનની સામે ફાઇટ કરે છે. એ શેમાંથી બનેલો હોય છે તો કે કોમન પ્રોટીન એ કેવા છે તો કે ગામા ગ્લોબ્યુલિન છે. એન્ડ એન્ટીબોડીઝ એન્ડ પ્રોટીન પ્રોડક્શન્સ ઇન પ્લાઝમા આર પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ઇન્ફેક્શન એન્ડ કોમન બિંગ ધ, એને શોર્ટમાં આપણે શું કહીએ છીએ, જેને શોર્ટ એબ્રિવેશન્સ એટલે કે શોર્ટની અંદર આપણે શું કહીએ છીએ, આઈજી તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ જે ગામા ગ્લોબ્યુલિન છે એને આપણે આઈજી તરીકે ઓળખીએ છીએ. આઈજીજી, આઈજીએ, આઈજીડી એન આઈજીઈ એન આઈજીએમ, આ રીતે છે આપણે એને ઓળખીએ છીએ. એ શું છે તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે તો કે વન ટાઈપ ઓફ ધી ગામા ગ્લોબ્યુલિન છે, એને શોર્ટમાં આઈજી તરીકે ઓળખવામાં આવે છે. દેન ફર્સ્ટ વન આવે છે હાઇપર સેન્સિટિવિટીનો ટાઈપ્સ એનાફાઇલેટિક અને ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી. એનાફાઇલેટિકની અંદર શું થશે તો કે આ પ્રકારની સેન્સિટિવિટીમાં જ્યારે બોડી એન્ટીજન સામે એક્સપોઝ થાય છે, એન્ટીજન બોડીની અંદર છે એ એન્ટર થયું તો એની સામે એક્સપોઝ થાય ત્યારે શું થશે તો કે ત્વરિત રિએક્શન્સ થાય છે, ડાયરેક્ટલી રિએક્શન આપે છે, જેમાં કેમિકલ મીડિયેટર દ્વારા પ્લાઝમા સેલ લાર્જ અમાઉન્ટ ઓફ ધી આઈજીઈ એન્ટીબોડીઝને કન્ટિન્યુ સિન્થેસાઇઝ અને રિલીઝ કરે છે. શું કરશે, જ્યારે રિએક્શન મળ્યું ત્યારે કેમિકલ મીડિયેટર પ્રોસેસ થશે, પ્રોસેસ દ્વારા પ્લાઝમા સેલ છે એ શું કરશે તો કે લાર્જ અમાઉન્ટની અંદર આઈજીઈ અને આઈજીઈ એન્ડ એન્ટીબોડીઝ છે એને કન્ટિન્યુઅસ સિન્થેસાઇઝ કરશે અને એને શું કરશે, સ્ટિમ્યુલેટ કરી અને રિલીઝ કરશે, કે જેનો ડ્યુરેશન્સ કેટલો હોય છે તો કે મિનિટથી લઈ અને 24 અવર્સનું જોવા મળે છે. જ્યારે કંઈ પણ ફોરેન પાર્ટિકલ્સ એન્ટર થયું તો એની સામે કેમિકલ મીડિયેટર રિસ્પોન્સ કરશે, રિસ્પોન્સ થવાના કારણે કેમિકલ મીડિયેટર પ્રોસેસ થશે અને પ્લાઝમા સેલ છે એ લાર્જ અમાઉન્ટની અંદર આઈજીઈ એન્ડ એન્ટીબોડીઝ છે એને પ્રોડ્યુસ કરે છે. તો 1 to 24 અવર્સ સુધીની અંદર. તો આઈજીઈ એન્ટીબોડીઝ પ્રોડ્યુસ થયા બાદ લિમ્ફ નોડમાં જશે. ક્યાં જશે, લિમ્ફ નોડમાં જાય છે અને ત્યાં હેલ્પર સેલ એટલે કે ટીના પ્રોડક્શન્સ રિએક્શનમાં વધારો આવે છે. લિમ્ફ નોડમાં જશે તો ત્યાં ટી લિમ્ફોસાઇડની અંદર તો કે ટી સેલ છે એ વધારે પ્રોડ્યુસ થશે. આ આઈજીઈ એન્ટીબોડી માસ્ટ સેલની ઉપર કેમિકલ પ્રોસેસ દ્વારા બંધાય છે, એટલે કે માસ્ટ સેલ છે એની જોડે કેમિકલ પ્રોસેસ થશે એ બે વચ્ચે ને આઈજીઈ એના ઉપર બંધાઈ જશે. આ માસ્ટ સેલનું પ્રમાણ ટ્રાન્સફર અને ફિલ્ટ્રેશન્સ પ્રોસેસ દ્વારા કનેક્ટિવ ટિશ્યુ અને બેઝોફિલમાં વધારો જોવા મળે છે. આના દ્વારા શું થશે તો કે ફિલ્ટ્રેશન પ્રોસેસ દ્વારા કનેક્ટિવ ટિશ્યુ અને બેઝોફિલમાં વધારો જોવા મળશે. ત્યારબાદ સતત બોડીમાં સતત એલર્જીનો મારો ચાલુ રહેતા સબસિક્વન્ટ ઓર સેકન્ડરી રિસ્પોન્સ ચાલુ થાય છે. કન્ટિન્યુઅસ આ પ્રોસેસ થવાના કારણે હાઇપર સેન્સિટિવિટી
એનો સેકન્ડ પાર્ટ છે, સેકન્ડરી રિસ્પોન્સ છે એ ચાલુ થઈ જશે. આ એલર્જનને માસ્ટ સેલની ઉપર રહેલા આઈજીઈ સાથે કમ્બાઈન થશે. આગળ આપણે કીધું આઈજીઈ છે એ શું થશે તો કે એક કેમિકલ પ્રોસેસ દ્વારા એની જોડે બંધાઈ જાય છે, એટલે કે એલર્જન માસ્ટ સેલની ઉપર આઈજીઈ છે એ કમ્બાઈન થઈ જશે. પરિણામે માસ્ટ સેલમાંથી હિસ્ટામાઇન રિલીઝ થાય છે અને આ હિસ્ટામાઇન બ્લડ વેસલને શું કરી દેશે, હિસ્ટામાઇન રિલીઝ થવાના કારણે બ્લડ વેસલ્સ છે એ ડાયલેટ થશે અથવા તો ડાયલેટ કરવા માટે સ્ટિમ્યુલેટ કરે છે. પરિણામે ડાયલેટ ઓફ ધી કેપિલરીઝ અને વેનસ ડાયલેટ થતાં ફ્લુઇડની અંદર બોડી ટિશ્યુની અંદર છે શું થશે તો કે એ ફ્લુઇડ છે એ ટિશ્યુની અંદર લીક થવા લાગશે અને કોપિયસ અમાઉન્ટ ઓફ મ્યુકસ રિલીઝ થશે, લાર્જ અમાઉન્ટની અંદર, એટલે કે વધારે પડતું છે એ મ્યુકસ રિલીઝ થશે અને સ્મૂથ મસલ્સ અને બ્રોન્કિયલ્સ થાય છે. મસલ્સ કેવા બની જશે, સ્મૂથ બની જશે. ટીયરિંગ એન્ડ ધ રિહિનોરિયા થાય છે. વાયોલેન્ટ અને રિહિનોરિયા એ ઇન્ફેક્શન તરીકે જોવા મળે છે. કેપિલરી પરમિએબિલિટી ઇન્ક્રીઝ. કેપિલરીની પરમિએબિલિટી આગળ આપણે કીધું કે હિસ્ટામાઇન રિલીઝ થશે એટલે બ્લડ વેસલ્સ ડાયલેટ થશે, તો એના લીધે કેપિલરીની પરમિએબિલિટી ઇન્ક્રીઝ થવાથી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસની અંદર પ્લાઝ્મા છે એ લીક થાય છે અને જેના લીધે કાર્ડિયાક પેરેલોડ્સ એટલે કે એનું જે ફિલ્ટ્રેશન છે એ કેવું થઈ જશે, એ ઇનરેગ્યુલર થઈ જશે. સ્ટ્રોક વોલ્યુમ અને કાર્ડિયાક આઉટપુટ કેવા થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. અને આ બધું કઈ રીતે તો કે ફ્લશિંગ, ઓર્ટિકેરિયા એટલે કે સ્કિન રેશિસ, સ્કિન ઇન્ફેક્શન્સ, એન્જીઓ એડિમા મીન્સ કે પેનલેસ સ્વેલિંગ જોવા મળે છે અને હાઇપોટેન્શન્સ જેવા સાઇનમ સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. શું થશે ફર્સ્ટ ઓફ ઓલ તો કે એનાફાઇલેટિક અને ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટીની અંદર જ્યારે એન્ટીજન્સ છે એ એક્સપોઝ થશે ત્યારે શું થશે તો કે કેમિકલ મીડિયેટર દ્વારા પ્લાઝ્મા સેલ છે એ આઈજીઈનું પ્રોડક્શન વધારશે. પ્રોડક્શન્સ વધવાના કારણે એ શું કરશે તો કે એ નજીકના જે કંઈ પણ લિમ્ફ નોડ છે ત્યાં જશે અને ત્યાં જઈ અને ટી સેલ છે એટલે કે હેલ્પર ટી સેલ છે એનું પ્રોડક્શન વધારશે. ટી સેલનું પ્રોડક્શન વધ્યું ત્યારબાદ આઈજીઈ છે એ શું કરશે તો કે જે માસ્ટર સેલ છે એની જોડે એક કેમિકલ પ્રોસેસ જોડે કમ્બાઈન થઈ જશે. કમ્બાઈન થવાના કારણે છે એ માસ્ટર સેલમાંથી શું થશે, હિસ્ટામાઇન રિલીઝ થશે. હિસ્ટામાઇન રિલીઝ થવાના કારણે એ બ્લડ વેસલ્સ છે એને ડાયલેટ કરે છે. બ્લડ વેસલ્સ ડાયલેટ થવાના કારણે છે એ શું થઈ જશે તો કે ફ્લુઇડ છે એ ટિશ્યુની અંદર લીક થશે અથવા તો એની જે પરમિએબિલિટી છે એ ઇન્ક્રીઝ થવાના કારણે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસની અંદર પ્લાઝ્મા લીક થાય છે અને જેના કારણે છે એ ડિફરન્ટ ટાઈપ્સના સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે અધર કેમિકલ મીડિયેટર્સ. જે કંઈ પણ કેમિકલ મીડિયેટર્સ છે બોડીની અંદર રહેલા છે કઈ રીતે વર્ક કરે છે તો કે જેમાં લ્યુકોટ્રિનિયન્સ કે જે પોટેન્સ બ્રોન્કો કોન્સ્ટ્રિક્ટર કે જેનાથી વિઝિંગ, કોરોનરી વાસો કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ક્રીઝ વાસ્ક્યુલર પરમિએબિલિટી જોવા મળે છે. શું થશે તો કે એની અંદર પોટેન્ટ બ્રોન્કો કોન્સ્ટ્રિક્ટન્સ જેમાં વિઝિંગ એન્ડ કોરોનરી વાસો કન્સ્ટ્રિક્શન્સ, લ્યુકોટ્રાઇનિન્સ થશે કે એના લીધે શું થશે તો કે સાઉન્ડ આમ સેલ છે એની અંદર શું થશે તો કે એ સેલની અંદર એ પાસ કરે છે. ઇન્ક્રીઝ વાસ્ક્યુલર પરમિએબિલિટી કે એની અંદરથી છે એટલી વાસ્ક્યુલર પરમિએબિલિટી ઇન્ક્રીઝ થઈ જશે કે જેમાંથી સેલ છે એ પાસ થઈ શકે છે. ધેન ઇઓસિનોફિલ કે જે એલર્જીક ઇન્ફ્લામેશનને એટ્રેક્ટ કરે છે, એલર્જીક જે ઇન્ફ્લામેશન છે એને એટ્રેક્ટ કરે છે. આનાથી મિકેનિઝમ્સ ઓફ રિએક્શન અનનોન છે, આનું કોઈ મિકેનિઝમ્સ છે એ ખબર પડી નથી. તેમાં રહેલા એન્ઝાઇમ લ્યુકોટ્રાઇન્સને ડીએક્ટિવેટ કરે છે અને હિપેરિન, ન્યુટ્રોફિલ્સ એન્ડ કિમોટેટ્રિક ફેક્ટર અને કાઇનિનથી વેરિયંગ ઇફેક્ટ જેવી કે ફીવર, ચિલ્સ, બ્રોન્કોસ્પાઝમ, પલ્મોનરી વાસો કન્સ્ટ્રક્શન જોવા મળે છે. ઇઓસિનોફિલ્સ આપણા બોડીમાં જે રહેલો છે એ શું કરે છે, એલર્જીક ઇન્ફ્લામેશનને એટ્રેક્ટ કરે છે ને જેના લીધે શું થશે તો કે ગ્લુકોટ્રાઇનેન્સ એ ડીએક્ટિવેટ થશે. ડીએક્ટિવેટ થવાના કારણે છે એ બોડીની અંદર ફીવર, ચિલ્સ, બ્રોન્કોસ્પાઝમ, પલ્મોનરી વાસો કન્સ્ટ્રક્શન જેવી સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે chemical process lead to upper airway obstruction and bronchospasms, erythema,
ધેન કાર્ડિયાક ઇશ્કેમિયા એન્ડ સર્ક્યુલેટરી કોલેપ્સ એન્ડ શોક તરફ લઈ જાય છે. આ કેમિકલ પ્રોસેસ છે એ થવાના કારણે શું થશે તો કે અપર એરવેની અંદર ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે. ધેન બ્રોન્કોસ્પાઝમ જોવા મળે છે. ઇરિથેમિયા જોવા મળે છે. ધેન કે કાર્ડિયાક ઇશ્કેમિયા એટલે કે બ્લડ કેપિલરીઝ છે એ કેવી થઈ જશે, ડેમેજ થઈ જશે, ઇરેગ્યુલર જોવા મળે અને સર્ક્યુલેટરી કોલેપ્સ એન્ડ શોક તરફ લઈ જાય છે. આમ હાઇપરસેન્સિટિવિટીની બોડીની સિસ્ટમમાં નીચે મુજબની અસર જોવા મળે છે. શું અસર જોવા મળે છે બોડીની અંદર? તો ફર્સ્ટ વન આવે છે રેસ્પિરેટરી સિસ્ટમને કઈ રીતે અફેક્ટ કરશે તો સ્નીઝિંગ કફિંગ જોવા મળે છે. થ્રોટ ટાઇટનેસ એન્ડ ડિસેપ્નિયા જોવા મળે છે. સ્ટીરિયોડર વોઇસ ચેન્જ, એકદમથી વોઇસ ચેન્જ થયેલો જોવા મળે છે. લોઅર એરવે બ્રોન્કોસ્પાઝમ એન્ડ કમ્પ્લીટ એરવે ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. લેરિન્જિયલ એન્ડ એપિગ્લોટાઇટિસની અંદર શું જોવા મળે છે? એડિમા જોવા મળે છે. નેક્સ્ટ વન કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર શું થશે તો કે માઇલ્ડ હાઇપોટેન્શન કન્ડિશન કેવી તો કે માઇલ્ડ ઇરિથેમિયા જોવા મળે છે. ઇરેગ્યુલેશન્સ, ધેન ચેસ્ટ પેઇન જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર શું થશે તો કે નોઝિયા એન્ડ વોમિટિંગ, ડાયેરિયા, સિવિયર એબ્ડોમિનલ ક્રેમ્પ્સ. ધેન ન્યુરોલોજિકલ સિસ્ટમની અંદર એજિટેશન્સ એટલે કે વન ટાઈપ ઓફ ધી એન્ઝાઇટી, સેન્સ ઓફ ધી ઇમ્પેન્ડિંગ ડમ્સ એટલે કે અનયુઝ્યુઅલ ઓફ ધી સેન્સ એટલે કે કેવું થશે તો કે જ્યારે કે આની અંદર શું થશે સેન્સ ઓફ ધી ઇમ્પેન્ડિંગ ડમ્સની અંદર તો કે જ્યારે ડિઝાસ્ટર થયું હોય તો કોઈને ખબર ન હોય ત્યારે શું થશે તો કે એકદમથી જે કંઈ પણ થયું છે એના કારણે શોક લાગશે. કેવી ફિલિંગ થશે કે અનયુઝ્યુઅલ, કંઈ ખબર પડશે નહીં એવી ફિલિંગ જોવા મળે છે. ધેન બ્રેઇન ફંક્શન છે કેવા થઈ જશે? ડિસ્ટ્રોય થઈ જશે. ધેન ડિટેરિયોરેટની અંદર શું થશે તો કે વીકનેસ, હેડેક, સાઇનોકોપ્સ એટલે કે સડન બ્લડ છે કેવું થઈ જાય, બ્લડ ફ્લો એકદમ પેલો કેવો થઈ જશે તો કે હાઈ લો જોવા મળે છે. સીઝર્સ એન્ડ કોમા જોવા મળે છે. ધેન સ્કિનની અંદર સેન્સ ઓફ ધી વાર્મ, ઇચિંગ, રેડનેસ એન્ડ હેવ સ્વેલિંગ ઓફ ધી ફેસ એન્ડ ટંગ. ધેન એન્જીઓ, એડિમા એન્ડ શોક જેવી કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે સાઇટોટોક્સિક એન્ડ ટાઈપ 2 હાઇપરસેન્સિટિવિટી. સાઇટોટોક્સિકની અંદર શું થશે તો કે બોડી દ્વારા શરીરને જ નોર્મલ રચના કે બંધારણને બોડી બહારની રચના કે ફોરેન બોડી સમજી બેસે છે. બોડી શું કરશે તો કે જે આપણું બોડીનું અંદરનો પાર્ટ છે એને જ તે બોડી છે એ ફોરેન પાર્ટિકલ સમજી બેસે છે. તો તેને શું કહેવામાં આવે છે? સાઇટોટોક્સિક હાઇપરસેન્સિટિવિટી. આવું કદાચ એન્ટીબોડીના ક્રોસ રિએક્શનના કારણે, એન્ટીબોડી છે એનું ક્રોસ રિએક્શન્સ થવાના કારણે જોવા મળે છે. પરિણામે સેલ અને ટિશ્યુ શું થશે? બોડીના ડેમેજ થશે. આ ટાઈપ્સ હાઇપરસેન્સિટિવિટીમાં આઈજીજી ઓર આઈજીએમ એન્ટીબોડી સેલની ફરતે બાઉન્ડ વીંટળાઈ જાય છે અને પરિણામે એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે રિએક્શન થાય છે જેના પર એન્ટીબોડી બાઉન્ડ સેલને ડિસ્ટ્રોયડ કરે છે. શું કરશે? બોડી છે એ આ ફોરેન પાર્ટિકલ્સને આઈડેન્ટિફાય કરી શકતું નથી. એ બોડીના જ પાર્ટને શું કરશે તો કે ફોરેન પાર્ટિકલ સમજી બેસે છે. એ કન્ડિશનને સાઇટોટોક્સિક હાઇપરસેન્સિટિવિટી કહેવામાં આવે છે. એની અંદર શું થશે તો કે સેલ અને ટિશ્યુ ડેમેજ થશે અને આઈજીજી એન્ડ આઈજીએમ છે એ બોડીના એન્ટીબોડીઝ છે એના સેલની ફરતે વીંટળાઈ જાય છે અને એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે જ્યારે રિએક્શન્સ થશે ત્યારે એન્ટીબોડી જ્યારે વીંટળાયેલા છે એ સેલને જેની ઉપર એ વીંટળાયેલા છે એ જ સેલને શું કરી દેશે? એ ડિસ્ટ્રોયડ કરી દેશે. નેક્સ્ટ વન આવે છે આ ટાઈપ્સ 2 હાઇપરસેન્સિટિવિટી ઘણા ડિસઓર્ડરમાં જોવા મળે છે. એક્ઝામ્પલ માયસ્થેનિયા ગ્રેવિસ. એની અંદર શું થશે? ઓટો ઇમ્યુન વીકનેસ છે એ વન ટાઈપ ઓફ ધી નર્વસ સિસ્ટમ ડિઝીઝ છે એ એબનોર્માલિટી જોવા મળે છે કે બ્રેઇન છે એ કમ્પ્લીટલી વર્ક કરતું નથી, અનયુઝ્યુઅલ વર્ક કરવા લાગે છે. ઓટો ઇમ્યુન ડિઝીઝ છે જેમાં બોડી ભૂલથી નોર્મલ નર્વ એન્ડ રિસેપ્ટરની અગેન્સ્ટમાં એન્ટીબોડી જનરેટ કરે છે અને ગુડ પાસ્ચર સિન્ડ્રોમ્સમાં લંગ તથા રિનલ ટિશ્યુની અગેન્સ્ટમાં બોડી એન્ટીબોડી જનરેટ કરે છે. પરિણામે લંગ અને રિનલ ફેલ જોવા મળે છે. ડ્રગ ઇન્ડ્યુસ હિમોલાઇટિક એનિમિયાની અંદર શું થશે કે ડિસ્ટ્રોયડ થઈ જશે
આરબીસી છે એ ડિસ્ટ્રોય થવા લાગશે. જેટલા બને છે એની કમ્પેરિઝનમાં જે છે એ ડિસ્ટ્રોય થશે. RH હિમોલાઇટિક ડિઝીઝ ઓર ન્યૂબોર્ન એન્ડ ઇનકમ્પેબિલિટી રિએક્શન ઓફ ધી બ્લડ ટ્રાન્સફ્યુઝન. ત્યારે આ પ્રકારના રિએક્શન્સ જોવા મળે છે. એટલે કે જ્યારે જનરલી કઈ કન્ડિશનની અંદર એવું થશે તો કે હિમોલાઇટિક ડિઝીઝ છે એવા, અથવા તો ન્યૂબોર્નની અંદર કે કમ્પ્લીટ એ આઈડેન્ટિફાઈ ના કરી શકે, અને ઇનકમ્પેબિલિટી રિએક્શન્સ કે જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે તો એના જે RH છે એ મેચ ના થતા હોય, એ બોડી છે વન ટાઈપ ઓફ ધી એલર્જન્સ છે એ પ્રોડ્યુસ કરે છે, ત્યારે આ કન્ડિશન જોવા મળે છે. થર્ડ વન આવે છે ઇમ્યુન કોમ્પ્લેક્સ ઓર ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી. ઇમ્યુન કોમ્પ્લેક્સ એન્ડ 3 હાઇપર સેન્સિટિવની અંદર શું થશે તો કે એન્ટીજન જ્યારે એન્ટીબોડી સાથે બાઇન્ડ થાય ત્યારે ઇમ્યુન કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે. એન્ટીજન અને એન્ટીબોડી બાઇન્ડ થાય ત્યારે ઇમ્યુન કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે, અને કોમ્પ્લેક્સ ફેગોસાઇટોસિસ નામની એક્શનથી બોડી સર્ક્યુલેશનમાંથી ક્લિયર થાય છે. એ પ્રોસેસ દ્વારા શું થશે તો કે સર્ક્યુલેશનમાંથી એ ક્લિયર થઈ જશે, એ કોમ્પ્લેક્સ એ જે બનાવેલું છે બે બાઇન્ડ થઈને. જ્યારે આ કોમ્પ્લેક્સ ટિશ્યુ ઓર એન્ડોથેલિયમ્સમાં ડિપોઝિટ થાય છે ત્યારે સર્ક્યુલેશન્સ વધી જાય છે, અને કોમ્પ્લેક્સનો જથ્થો વાઝો એક્ટિવ એમાઇનની હાજરીમાં વાસ્ક્યુલર પરમિએબિલિટી અને ટિશ્યુને શું કરશે, ડેમેજ કરશે. એટલે કે એ ડિપોઝિટ થઈ જશે, ફિક્સ થઈ જશે. ત્યારે શું કરશે તો કે વાઝો એક્ટિવ એમાઇનની હાજરીમાં એ શું કરશે તો વાઝો પરમિએબિલિટી અને ટિશ્યુ છે એને ડેમેજ કરે છે. એના લીધે શું થશે તો કે કિડની જોઈન્ટ આ પ્રકારની ઈજા કિડની અને જોઈન્ટમાં આ પ્રકારની ઈજા વધુ થઈ શકે છે. આ ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી બોડીની અધર સિસ્ટમને પણ શું કરે છે, નુકસાન કરે છે. આ પ્રકારની હાઇપર સેન્સિટિવિટી સિસ્ટેમિક લમ્સ ઇરિથેમાઇસિસ એટલે કે સ્કિનની અંદર એ ડિઝીઝ જોવા મળે છે. ધેન રૂમેટોઇડ્સ, આર્થરાઇટિસ, સર્ટેન ટાઈપ્સ ઓફ ધી નેફ્રાઇટિસ. કિડનીને આગળ આપણે કીધું કે કિડની અને જોઈન્ટમાં જોવા મળે છે, તો બોન રિલેટેડ અને કિડની રિલેટેડ ડિઝીઝ છે એ પ્રોડ્યુસ થાય છે. સમ ટાઈપ ઓફ ધી બેક્ટેરિયલ અને એન્ડ કાર્ડિયાઇટિસ સાથે એસોસિએટેડ કરે છે. શું કરશે તો ટાઈપ 3ની અંદર છે એ ફેગોસાઇટોસિસની પ્રોસેસ થશે, તો એની અંદર જે શું કરશે તો કે એન્ટીજન અને એન્ટીબોડી જે બાઇન્ડ થાય છે અને એ કોમ્પ્લેક્સ ક્રિએટ કરે છે, એ ક્યાં થશે, ડિપોઝિટ થશે. અને ડિપોઝિટ થવાના કારણે વાઝો એક્ટિવ એમાઇનની હાજરીમાં વાસ્ક્યુલર પરમિએબિલિટી છે એ ટિશ્યુને ડેમેજ કરે છે, જેના લીધે કિડની અને જોઈન્ટના ડિઝીઝ છે એ જોવા મળે છે. ફોર્થ વન આવે છે ડીલે ટાઈપ્સ એન્ડ ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી. ડીલે ટાઈપ્સ અને ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી એટલે શું તો કે આ હાઇપર સેન્સિટિવિટીને સેલ્યુલર હાઇપર સેન્સિટિવિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એલર્જનની સામે શું થશે તો કે એક્સપોઝ થાય તે પછી 24 to 72 અવર્સ બાદ જોવા મળે છે. તે સેનિટાઇઝ સેલ અને મેક્રોફેઝના દ્વારા થાય છે. શું થશે તો કે સેનિટાઇઝ એટલે કે ક્લિયર જે બોડી સેલ છે એના દ્વારા શું થશે, એ એક્સપોઝ થશે. એક્ઝામ્પલ ટ્યુબરક્યુલાઇન એન્ટીજન ઓર પ્યુરિફિલેટિક પ્રોટીન ડેરિવેટિવથી ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન્સ દ્વારા બોડીને સેનિટાઇઝ કરવામાં આવે છે, અને બોડીના ઇન્જેક્શન સાઇટ ઉપર સેનિટાઇઝ ટી સેલ એન્ટીજન સાથે રિએક્શન કરે છે. ટી સેલ છે એન્ટીજન સાથે રિએક્શન કરે, આ મેક્રોફેઝ જાળવી રાખવા તેમજ એટ્રેક્ટ એન્ડ એક્ટિવ કરવા લિમ્ફોકાઇન્સ એન્ઝાઇમ્સ રિલીઝ થાય છે. પછી આ મેક્રોફેઝ એને લાઇસોઝોમ્સ એન્ડ એન્ઝાઇમ્સ રિલીઝ કરે છે, જેનાથી ટિશ્યુ ડેમેજ થાય છે. શું કરશે તો કે ટ્યુબરક્યુલાઇન એન્ટીજન્સ ઓર પ્યુરિફિલાઇઝ પ્રોટીન ડેરિવેટિવ્સ છે એનાથી ઇન્ટ્રાડર્મલ જ્યારે ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે શું થશે તો કે બોડીને સેનિટાઇઝ કરવામાં આવે છે. ત્યારબાદ બોડીની ઇન્જેક્શન સાઇટ ઉપર સેનિટાઇઝ ટી સેલ જે સેનિટાઇઝ કરેલું ટી સેલ શું કરે છે, એન્ટીજન સાથે રિએક્શન કરે છે. રિએક્શન બાદ એ શું થશે તો કે એટ્રેક્ટ એન્ડ એક્ટિવ થશે, અને લિમ્ફોકાઇન્સ એન્ઝાઇમ્સ છે એ રિલીઝ થાય છે. ત્યારબાદ એ મેક્રોફેઝ લાઇસોઝોમ્સ એન્ઝાઇમ રિલીઝ કરે છે, અને જેનાથી શું થશે, એન્ઝાઇમ રિલીઝ થવાથી ટિશ્યુ ડેમેજ થાય છે. આમ પોઝિટિવ ટ્યુબરક્યુલાઇન રિએક્શન માટે એન્ડેડ એન્ડ ફાઇબ્રિન્સ જવાબદાર છે.
દેન એલર્જન્સ જેવા કે કોમેટિક્સ એન્ડ અધેસિવ ટેપ, ટોપિકલ મેડિકેશન્સ, એડિટિવ્સ એન્ડ પ્લાન્ટ ટોક્સિકના કોન્ટેક્ટમાં આવવાથી થતું કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ આ પ્રકારની હાઇપર સેન્સિટિવિટીનું ઉદાહરણ છે. બોડી છે સેનિટાઇઝ છે, તો એવા કોઈપણ ટોક્સિક કોન્ટેક્ટની અંદર એ આવશે તો શું કરશે, તો કે એ એન્ઝાઇમ રિલીઝ કરશે, અને એન્ઝાઇમ રિલીઝ થવાથી એ ટિશ્યુ છે એ ડેમેજ થાય છે. આ ટાઈપ્સની હાઇપર સેન્સિટિવિટીને શું કહેવામાં આવે છે, ડીલે ટાઈપ્સની હાઇપર સેન્સિટિવિટી. આ રીતે બોડી છે એ રિએક્શન કરે છે હાઇપર સેન્સિટિવિટી તરીકે. નેક્સ્ટ વન આવે છે, નેક્સ્ટ ટોપિક છે એલર્જી. વોટ ઇઝ એલર્જી? એલર્જી એટલે શું, તો કે એલર્જી એક નુકસાન કરે તેવા તત્વો પ્રત્યે ઇમ્યુન સિસ્ટમ ઓવર રિએક્શન થવાથી બોડી સિસ્ટમનો હાર્મફુલ ઇનએપ્રોપ્રિએટ રિસ્પોન્સ. એટલે કે બોડી છે એ શું કરશે, તો કે જે નુકસાન કરે એવા તત્વો પ્રત્યે ઇમ્યુન સિસ્ટમ છે એ ઓવર રિએક્ટ કરે છે. આનાથી શું થશે, તો કે આપણી બોડી છે એ હાર્મફુલ રિસ્પોન્સ આપે છે. તો આમાં એન્ટીજન અને એન્ટીબોડીના ઇન્ટરેક્શનના લીધે એલર્જન્સ રિએક્શન્સ જોવા મળે છે અને ટિશ્યુ ઇન્જુર થાય છે. એટલે એન્ટીજન્સ છે એ બોડીની અંદર સુટેબલ થતા નથી. એટલે એન્ટીબોડી અને એ બે વચ્ચે જે રિએક્શન થાય છે એના કારણે શું થશે, તો કે ટિશ્યુ ઇન્જુર જોવા મળે છે, અને એને આપણે શું કહીએ છીએ, એલર્જી. જ્યારે બોડીમાં એન્ટીજન અને ફોરેન પ્રોટીન મટીરિયલ્સ દાખલ થાય ત્યારે શરીર તેને હાર્મફુલ ઇફેક્ટથી બચાવવા માટે ફોરેન પ્રોટીન્સ ઓર મટીરિયલ્સને ડિસ્ટ્રોઇડ કરવા અમુક ચોક્કસ પ્રકારની ક્રિયા કરે છે, જેને શું કહેવામાં આવે છે, એલર્જીક કન્ડિશન્સ કહેવામાં આવે છે. એલર્જીક કન્ડિશન મીન્સ કે ફોરેન પાર્ટિકલ્સની હાર્મફુલ ઇફેક્ટથી બચાવવા માટે જે કંઈ પણ ફોરેન પ્રોટીન ઓર મટીરિયલને ડિસ્ટ્રોઇડ કરવા અમુક ચોક્કસ પ્રકારની જે કંઈ પણ ક્રિયા થાય છે તેને શું કહેવાય, એલર્જીક કન્ડિશન્સ કહેવામાં આવે છે. લિમ્ફોસાઇટ એન્ટીજન્સ વિરુદ્ધ રિસ્પોન્સ કરે ત્યારે એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે. પરિણામે સસેપ્ટિબલ પર્સનમાં કોમન એલર્જીક રિએક્શન્સ જેવા કે એલર્જીક રિહિનાઇટિસ, અર્ટિકેરિયા એન્ડ ઇચિંગ, એટલે કે સ્કિન એન્ડ નોઝની અંદર છે એ રિએક્શન્સ એટલે કે ડિઝીઝ જોવા મળે છે. એલર્જીક રિએક્શન્સ એટોપિક એન્ડ નો એટોપિક એમ બે પ્રકારના હોય છે. એટોપિક એન્ડ નોન એટોપિક બે પ્રકારના એલર્જીક રિએક્શન્સ જોવા મળે છે. એટોપિક એલર્જીક રિએક્શન્સ એ છે એ હેરિડિટરી ફેક્ટર અને કોમન એન્વાયરમેન્ટ એલર્જન્સ જેવા કે ડસ્ટ, પીછા, પરાગરજ સાથે સંકળાયેલા છે અને જનરલ લોકલ એલર્જીક રિએક્શન્સ પેદા કરે છે. જ્યારે નોન એટોપિક એલર્જીક રિએક્શન વ્યક્તિના જીનેટિક કમ્પોનેન્ટ્સ ઓર ઓર્ગનમાં ખામી હોવાના લીધે જોવા મળે છે. જનરલી એસેના તો કે એટોપિક છે એ હેરિડિટરી ફેક્ટર અમુક હોય છે એના કારણે, અથવા તો કોમન એન્વાયરમેન્ટની અંદર ડસ્ટ છે, પીછા છે, પરાગરજ છે, તો એના કારણે જોવા મળે છે. જ્યારે નોન એટોપિક એલર્જીક રિએક્શન્સ છે એ જીનેટિક કમ્પોનેન્ટ્સની અંદર અથવા તો ઓર્ગનની ખામીના લીધે જોવા મળે છે. એલર્જીક રિએક્શનમાં કેમિકલ મીડિયેટરના ઉત્પન્ન થવાથી શરીર પર સિમ્ટમ્સ ઓછાથી વધુ પ્રમાણમાં પ્રોડ્યુસ થાય છે. એલર્જીક રિએક્શનની અંદર શું થશે કે કેમિકલ મીડિયેટર ઉત્પન્ન થશે તો શરીરમાં સિમ્ટમ્સ ઓછાથી વધારે પ્રમાણમાં પ્રોડ્યુસ થશે. ઘણી વખત સિમ્ટમ્સ એટલા વધુ પ્રમાણમાં હોય કે જેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે. ટૂંકમાં જોઈએ તો ઇમ્યુન સિસ્ટમ ઘણા બધા સેલ, ટિશ્યુ અને ઓર્ગનની બનેલી છે જે સેલ અને ઓર્ગન સબસ્ટન્સ સિક્રેટ કરે છે. ઇમ્યુન સિસ્ટમના તમામ ભાગો જ્યારે એક સાથે મળી અને ટિશ્યુને નુકસાન પહોંચાડ્યા વગર રિએક્શન દ્વારા શરીરનો ફોરેન મટીરિયલ્સ ઓર પ્રોટીનથી બચાવ કરે તેને એલર્જીક કન્ડિશન્સ કહેવાય છે. શું કરશે, તો કે ફોરેન પાર્ટિકલ્સ છે એને બચાવ કરે ત્યારે શું કહેવાય કે એલર્જીક કન્ડિશન્સ કહેવામાં આવે છે, જે અમુક ચોક્કસ પ્રકારની પ્રોસેસ કરે છે. ત્યારબાદ આવે છે ઓટો ઇમ્યુન ડિઝીઝ. ઓટો ઇમ્યુન ડિઝીઝ શું છે, કયા ઓટો ઇમ્યુન ડિઝીઝની અંદર ઇન્ક્લુડ થશે, તો કે આમાં વ્યક્તિ પોતાના સેલ પોતાના જ ઓટો એન્ટીબાયોટિકથી કિલ થાય છે. વ્યક્તિ પોતાના જ સેલથી ઓટો એન્ટીબાયોટિકથી કિલ થતાં જેને ઓટો ઇમ્યુન ડિઝીઝ ઓર ઓટો હાઇપર સેન્સિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. આના લીધે જે સિસ્ટમ સેલ પર એટેક થાય છે તેને અનુરૂપ સાઇનમ સિમ્ટમ્સ પણ જોવા મળે છે. આ રોગને એજ અને ડાયરેક્ટ રિએક્શન્સ
ડાયરેક્ટ રિલેશન્સ છે. વ્યક્તિની પોતાની બોડીના સેલ્ફ રિલેશન્સના લીધે દર વખતે ઇમ્યુનોલોજિકલી જોવા મળતા નથી, પણ બહારના પોઝિટિવ એજન્ટના લીધે આવું થાય છે અને ઇમ્યુન સિસ્ટમ્સ પેથોજેનિક મિકેનિઝમ્સ તરીકે સર્વાઈવ કરે છે. આની અંદર શું થશે તો કે જે કંઈ પણ સિસ્ટમ પર એટેક કરે છે તેને અકોર્ડિંગ સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે. અને ડાયરેક્ટ રિલેશન છે એના શું છે તો કે એજ અમુક એજની અંદર છે એના સાઇનમ સિમ્ટમ્સ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો કે વ્યક્તિની પોતાની બોડીના સેલ્ફ રિએક્શનના લીધે કેવું બોડી રિએક્શન આપે છે એના લીધે, એટલે કે રિએક્શનના લીધે દર વખતે ઇમ્યુનોલોજિકલ જોવા મળતી નથી, પણ બહારના પોઝિટિવ એજન્ટના લીધે આવું થાય છે અને ઇમ્યુન સિસ્ટમ પેથોજેનિક મિકેનિઝમ્સ તરીકે સર્વાઈવ કરે છે. ઇમ્યુન સિસ્ટમ છે એ કમ્પ્લીટ એની સામે ફાઇટ કરી શકતું નથી. પેથોજેનિક મિકેનિઝમ્સ તરીકે એ શું કરશે? સર્વાઈવ કરે છે. જ્યારે ડિઝીઝ થવાના કારણોને ઓળખી શકાય નહીં. શેના કારણે ડિઝીઝ થયો છે એ ઓળખી શકાય નહીં, એટલે કે ક્રાઇપ્ટિક, ત્યારે તેને ઓટો ઇમ્યુન ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. ડિઝીઝનું ફાઇનલ કોઝિસ છે એ આપણે ફાઇન્ડ આઉટ ના કરી શકીએ ત્યારે એને શું કહેવામાં આવે છે? ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવામાં આવે છે. કેટલાક કેસીસમાં એજન્ટ લેટેન્સ, એટલે કે એ જે કંઈ પણ સેલ છે એને ઓળખી શકતા નથી, તેવા કે સ્લો ડેવલપિંગ હોય છે. અમુક કેસીસની અંદર શું થશે તો કે લેટ છે એના સાઇનમ સિમ્ટમ્સ છે અપિયર થતા હોય છે અથવા તો સ્લો થતા હોય છે, તો એને ફાઇનલી કોઝિસ છે એ ફાઇન્ડ આઉટ કરી શકાય નહીં. ઘણા રિસર્ચ બાદ આવા હાર્મફુલ એજન્ટ કે જે ઓટો ઇમ્યુન નથી તેને ઓળખી કાઢવામાં આવેલા છે અને તેને ઓટો ઇમ્યુન ડિઝીઝની શ્રેણીમાંથી રદ કરવામાં આવેલા છે. ઘણા ડિઝીઝનો ઓટો ઇમ્યુન ડિઝીઝમાં સમાવેશ કરવામાં આવે છે. કયા છે તો કે પેનિકિયસ એનિમિયા, એટલે કે એની અંદર લેક ઓફ ધી B12 હોય છે, B12ની ડેફિશિયન્સી હોય છે, તેને શું કહેવામાં છે? પેનિકિયસ એનિમિયા. ધેન ઓટો ઇમ્યુન એનિમિયા પ્રોડક્શન્સ, એની અંદર શું કરશે તો કે આરબીસી ઉપર એટેક થશે. કમ્પ્લીટ આરબીસી છે એનું પ્રોડક્શન થશે નહીં. એન્ટીબોડીઝ છે એ શું કરે છે? પ્રોડ્યુસ કરે છે. સિસ્ટમેટિક લ્યુપસ ઇરિથિયોમાઇસિસ, એટલે કે સ્કિન છે એની અંદર ઇન્ફેક્શન જોવા મળે છે. દેન વાલિયાનબર સિન્ડ્રોમ્સ, એટલે કે એની અંદર શું થશે તો કે ઇન્ફ્લામેટરી પ્રોસેસ છે એ જોવા મળે છે. ઓટો ઇન્ફ્લામેટરી પ્રોસેસ છે એની અંદર જોવા મળે છે. ધેન એન્થેલેમેટિક ફીવર જોવા મળે છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ જોવા મળે છે. જોઈન્ટની અંદર અલ્સરેટિવ કોલાઇટિસ, એટલે કે બોવેલની અંદર ઇન્ફેક્શન જોવા મળે છે. માઇસ્થેનિયા ગ્રેવિડ, નર્વસ સિસ્ટમને રિલેટેડ ડિઝીઝ એબનોર્માલિટી જોવા મળે છે. મેલ ઇન્ફર્ટિલિટી જોવા મળે છે. મલ્ટિપલ સ્ક્લેરોસિસ, એટલે કે બ્રેઇન છે, સ્પાઇનલ કોર્ડ છે એ ડેમેજ જોવા મળે છે. સિમ્પ્ટોમેટિક યુવિટાઇટિસ, એટલે કે આઈની અંદર ઇન્ફેક્શન જોવા મળે છે. અને ઓટો ઇમ્યુન થાઇરોઇડાઇટિસ, એટલે કે હાઈ અથવા તો લો, એટલે કે થાઇરોઇડ ગ્લેન્ડ છે એને રિલેટેડ ક્યારેક હાઇપોથાઇરોઇડિઝમ અથવા તો હાઇપરથાઇરોઇડિઝમ્સ છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે નર્સિંગ મેનેજમેન્ટ ઇમ્યુન થેરાપી. નર્સિંગ મેનેજમેન્ટ શું પ્રોવાઈડ કરવામાં આવે છે, કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે તો કે આમાં મેડિકલ ટ્રીટમેન્ટમાં વપરાતા ઇમ્યુન સપ્રેસિવ ડ્રગ, તેની સાઇડ ઇફેક્ટ તેમજ દર્દીની ઉપર થયેલા એક્યુટ ઓર ક્રોનિક ડિઝીઝ, ન્યુટ્રિશનલ સ્ટેટસ, મેન્ટલ ફેક્ટર વગેરેને ધ્યાનમાં રાખી નર્સિંગ કેર પ્લાન બનાવવામાં આવે છે. જ્યારે દર્દી નર્સ પાસે આવે ત્યારે નીચે મુજબનું અસેસમેન્ટ કરવું જોઈએ. શું કરશે તો કે ઓબ્ઝર્વ પોસિબલ સાઇટ ઓફ ધી ઇન્ફેક્શન્સ, કઈ સાઇટ ઉપર ઇન્ફેક્શન લાગેલું છે, જેવી કે શેના કારણે લાગેલું છે. આઈવી ઇન્સર્ટ કરતા, એટલે કે નીડલ છે એ બોડીની અંદર ઇન્સર્ટ કરવાના કારણે ઇન્ફેક્શન લાગેલું છે, અથવા તો કેથેટરના કારણે પ્રેશર પોઈન્ટ, બોડીના પ્રેશર પોઈન્ટ પર ઇન્ફેક્શન લાગેલું છે, લંગની અંદર એર થ્રુ એક્સેટ્રા, તેની સાઇડ ચેક કરવામાં આવે છે. ઓબ્ઝર્વ ધ ફોર એની સાઇન્સ ફોર ધી ઇન્ફ્લામેશન્સ ઓર સિસ્ટમેટિક ઇન્ફેક્શન્સ, કઈ સિસ્ટમ પર ઇન્ફેક્શન છે એને અકોર્ડિંગ છે સાઇનમ સિમ્ટમ્સ છે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, જેમાં ફીવર, ચેન્જ ઇન ધ WBC કાઉન્ટ એન્ડ ડિફરન્ટ કાઉન્ટ, એ બધું જોવામાં આવે છે. લંગમાં કોઈ પણ એડવેન્ટાઇઝ સાઉન્ડ માટે ચેક કરવામાં આવે છે. એડવેન્ટાઇઝ સાઉન્ડ છે એટલે કે
કમ્પ્લીટ હાર્ટ રેટ કમ્પ્લીટ છે એ રેસ્પિરેશન કરે છે, તો બ્રીથિંગ પ્રોસેસ કરે છે ત્યારે જે કંઈ પણ સાઉન્ડ આવે છે કે નહીં એ ચેક કરવામાં આવે છે અને દર્દીનું ન્યુટ્રિશનલ સ્ટેટસ અસેસ કરવું જોઈએ. ત્યારબાદ નર્સિંગ કેર શું આપવામાં આવે છે, તો કે દર્દી જ્યારે દાખલ થાય ત્યારે પ્રિવેન્શન અને અર્લી ડિટેક્શન્સ ઓફ ધી ઇન્ફેક્શન પર ફોકસ કરવામાં આવે છે. શું કરશું, તો કે પ્રિવેન્ટ કરવું અને અર્લી ડિટેક્શન્સ ઇઝીલી જલ્દી ફાઇન્ડ આઉટ કરવાનું ઇન્ફેક્શન, એના માટે મેઇનલી ફોકસ કરીએ છીએ. તો કે નર્સિંગ કેર આપતી વખતે ફ્રિકવન્ટલી હેન્ડવોશ કરવા તેમજ જે જગ્યાએ કોઈપણ કારણોસર સ્કિન બ્રેક કે પંક્ચર થયું હોય તો તેની કેર લેવા માટે પ્રોપર એસેપ્ટિક ટેકનિકનો યુઝ કરવો, ક્રોસ ઇન્ફેક્શન્સ પ્રિવેન્ટ કરવા જરૂરી પગલાં લેવા અને આવા દર્દીને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધારે હોય તેની કેર પહેલાં અસેસ કરવી. શક્ય હોય તો દર્દીને વેન્ટિલેટેડ પ્રાઇવેટ રૂમ આપવો, લોકોની અવરજવર અટકાવી તેમજ રૂમના બારણા બંધ રાખવા. તમામ કેરગીવર તથા દર્દીના સગાઓને દર્દીને એપ્રોચ એટલે કે ક્લોઝ થાય ત્યારે તેને માસ્ક પહેરીને એપ્રોચ કરવો. જે વ્યક્તિને રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય તો તે વ્યક્તિને દર્દીથી દૂર રાખવો. જે વ્યક્તિને રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે તેને પેશન્ટથી દૂર રાખવો, કે બિકોઝ કે ઇન્ફેક્શન છે એ ઇઝીલી સ્પ્રેડ થઈ શકે. દર્દીના રૂમમાં ડસ્ટ ક્લિનિંગ કરતી વખતે ઉડે નહીં તેનું ધ્યાન રાખો, બિકોઝ કે એલર્જીક રિએક્શન છે તો એ એટોપિક ટાઈપનું જે એલર્જી ના પ્રોડ્યુસ થાય એટલા માટે. સક્શનિંગ ઇક્વિપમેન્ટ છે એના કન્ટામિનેશન્સ એટલે કે એનું ઇન્ફેક્શન ના લાગે એને સ્ટોપ કરવા માટે શું કરવાનું, તો કે ડબલ ગ્લોવ્સનો ટેકનિકનો યુઝ કરવાનો અને ડ્રેસિંગ કરતી વખતે સ્ટ્રીક એસેપ્ટિક ટેકનિકનો ઉપયોગ કરો. ત્યારબાદ આવે છે સ્કિન કેર. સ્કિન કેર કઈ રીતે કરવી, તો કે દર્દીના પ્રેશર એરિયાને સ્કિન બ્રેકડાઉન માટે જોવા, દર્દીની પોઝિશન્સ, પ્રેશર સોર અટકાવવા, ફ્રિકવન્ટલી ચેન્જ કરવી. પ્રેશર પોઈન્ટ છે એના ઉપર પ્રેશર ના આવે અને ત્યાં ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય એટલા માટે શું કરવું, પોઝિશન છે એને ફ્રિકવન્ટલી ચેન્જ કરવી. જ્યારે જરૂર જણાય ત્યારે ડૉક્ટરના ઓર્ડર હોય ત્યારે કમ્પ્લીટ રેન્જ ઓફ મૂવમેન્ટ એક્સરસાઇઝ આપવી, વેઇટ ક્લોથિંગ, ડ્રેસિંગ તરત જ ચેન્જ કરવું, સ્કિનને યોગ્ય સ્કિન કેર લોશનથી યોગ્ય રીતે મસાજ કરી અને બ્લડ સર્ક્યુલેશન છે એને ઇમ્પ્રૂવ કરો. નેક્સ્ટ વન, ઇમ્પ્રૂવ લંગ ફંક્શન. લંગ ફંક્શન છે એને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવાનું, તો કે લંગ સાઉન્ડ છે, ધેન કફિંગ, ડ્રેનેજ અને દર્દીની બ્રીથિંગ એબિલિટીને અસેસ કરવું. ત્યારબાદ તેમજ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ દ્વારા લંગ ફંક્શન્સ છે એને શું કરી શકાય, ઇમ્પ્રૂવ કરી શકાય. એને જરૂર જણાય તો રેગ્યુલર સક્શન અને અનકોન્શિયસ પેશન્ટની અંદર રેગ્યુલર સક્શન કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે મોનિટર ન્યુટ્રિશનલ સ્ટેટસ. માલ ન્યુટ્રિશનના લીધે દર્દીની હોર્મોનલ ઇમ્યુનિટી ઇમ્પેર થાય છે અને દર્દીનું શરીર કેવું થઈ જશે, તો કે પૂરતા પ્રમાણમાં લિમ્ફોસાઇટને પેદા ન થવાથી ઇન્ફેક્શન સામે ફાઇટ કરી શકતું નથી. તો આવા દર્દીને હાઈ કેલરી હાઈ પ્રોટીન ડાયટ આપવું. જો જીઆઈ ટ્રેકનું ઇન્ફેક્શન્સ ઇમ્પેર થતું હોય, જીઆઈ ટ્રેકનું ફંક્શન છે ઇમ્પેર થઈ જાય તો ટોટલ શું કરવામાં આવે છે, તો કે પેરેન્ટિયલ ફીડિંગ આપવું, ટ્યુબિંગ થ્રુ. દર્દીને સ્ટ્રેસફુલ કન્ડિશન્સ હેન્ડલ કરવામાં મદદ કરે.